પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ શું એ પવિત્ર આત્માથી જ એમનો જન્મ થયેલો હતો. કારણ કે ગાબ્રિએલ દૂત એવું કહે છે મરિયમને કે તું પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે અને તને જે દીકરો થશે એ પરાત્પર દેવનો દીકરો કહેવાશે. અને એટલે આપણને ખબર પડે છે કે પ્રભુ ઈસુનો જન્મ પવિત્ર આત્માથી થયો. 12 વર્ષની ઉંમરમાં તમને આખું બાઇબલ જાણે કે મોડો હોય એવું જબરજસ્ત જ્ઞાન હતું. તો આ પવિત્ર આત્મા વગર શક્ય નથી. બીજી બાબત કે એ જ પ્રભુ ઈસુ જ્યારે 30 વર્ષના થાય છે અને બાપ્તિસ્મા લે છે ત્યારે એમની ઉપર પવિત્ર આત્મા ઉતરે છે કબૂતરની પેઠે. ઘણા લોકો કબૂતર રૂપે સમજે છે, રૂપમાં એવું લખેલું પણ છે કબૂતર રૂપે, પરંતુ કબૂતર રૂપે નથી. એ ખરો અર્થ એ છે કબૂતરની પેઠે. એટલે કબૂતરનું છે એક લક્ષ્ય હોય, આ જગ્યા પર મારે જવું છે એટલે આમ સીધા આમ ઉતરીને આવે. અમુક શિકારી પક્ષીઓ છે ને એ આમ જાય અને એકદમ શિકાર લઈને આમ જતા રહે. જ્યારે કબૂતર આવીને આમ કહીને બેસે છે એટલે કબૂતરની જેમ લખેલું, એટલે પોતામાં કબૂતરની જેમ એક લક્ષ્ય લઈને મારે આ જ જગ્યા પર જવું છે. પરંતુ ત્યાં પ્રશ્ન છે, હવે એ પ્રશ્ન એવો છે કે જો પ્રભુ શુંમાં પવિત્ર આત્મા હતા તો બાપ્તિસ્મા વખતે પવિત્ર આત્મા બહારથી કેમ આવ્યા? શું નીકળી ગયેલા? શું પ્રભુમાં પવિત્ર આત્મા નહોતા રહ્યા? કેમ છોડીને જતા રહેલા? ખરેખર છોડીને જતા રહેલા? અને અંદર જ હતા તો બહારથી કેમ ના આવ્યા? આ બધું શું રહસ્ય છે તે જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. વોટ્સએપ પર અત્યારે ઉત્પત્તિના પુસ્તકમાંથી અભ્યાસ ચાલુ છે, પરંતુ દર રવિવારે અલગ એક પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ બાઇબલમાંથી ગમે તે જગ્યાએથી હોઈ શકે છે. અને એ પ્રશ્ન એનો જવાબ કોઈ ઓપ્શનથી તમે આપી નથી શકતા, પરંતુ એના માટે થોડી મહેનત કરવાની જરૂર પડે છે. એના માટે આમ તેમ ફરવાની જરૂર પડે છે અને બાઇબલ ફેંદવાની જરૂર પડે છે. અને સામાન્ય લોકોને તો આ વસ્તુ સમજ પડે એવું જ નથી, પણ જે લોકો બાઇબલ વારંવાર વાંચતા હોય તો એને કંઈક સમજ પડે એવો એ પ્રશ્ન હોય છે. અને આજે છે 12 જુલાઈ 2026 અને આજના રવિવારનો આ ખાસ પ્રશ્ન છે. હું તમારે આગળ વાંચીને બતાવું છું. માથી લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય 18મી કલમ. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેની માં મરિયમનો વેવિશાળ યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય. એ તો પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલા હતા. મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મથી જ પવિત્ર આત્માથી ભરપૂર હતા. પછી બીજી કલમ છે માથી 3 અધ્યાય 16મી કલમ. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો અને જુઓ તેને સારું આકાશ ઉઘડાયું ને દેવના આત્મા અને કબૂતરની પેઠે ઉતરતો અને પોતા પર આવતો તેણે દીઠો. માથી 3:16. જો પ્રભુ ઈસુ જન્મથી જ પવિત્ર આત્માથી ભરપૂર હતા તો બાપ્તિસ્મા પછી ફરી પવિત્ર આત્મા ઉપરથી તેમના પર કેવી રીતે ઉતર્યા? શું પવિત્ર આત્મા પ્રભુ ઈસુને છોડીને જતા રહેલા હતા? સત્ય શું છે? અને છોડીને ગયા તો પાછા કેમ આવ્યા? આ વાતનું રહસ્ય શું છે? સત્યતા શી છે તે જણાવો. ધીરે ધીરે રવિવારના પ્રશ્નો જવાબ આપનારની સંખ્યા વધતી જાય છે. લોકો મહેનત કરે છે. સારી બાબત છે કે તમે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તો પ્રભુ શું જો પવિત્ર આત્માથી જ ભરપૂર હતા તો ફરી પાછા પવિત્ર આત્મા એમની પર આવ્યા કેમ? તો બહુ ધ્યાનથી સમજો. પવિત્ર આત્મા ઈશ્વર છે અને એક સાથે સર્વ જગ્યા પર હાજર રહી શકનાર એવા જ ઈશ્વર છે. એ કોઈની અંદર છે તો એ બહાર પણ છે. એવું નથી કે એક જ જગ્યાએ છે, પરંતુ બધી જગ્યા પર એ છે. નીચે પણ છે તો આજુબાજુમાં પણ છે. એ દરેક જગ્યાએ પવિત્ર આત્મા એકસાથે હાજર થઈ શકે છે. જો મારી અંદર પવિત્ર આત્મા છે તો તમારી અંદર પણ પવિત્ર આત્મા છે. એવું નથી હોતું કે મારી અંદર છે તો તમારી અંદર ના હોઈ શકે, એવું નથી. અને તમારી અંદર છે તો મારી અંદર ના આવી શકે, એવું નથી. એ ગમે તેટલા લોકો હોય, બાઇબલમાં લખેલું સૌથી પહેલાં 120 લોકો પર પવિત્ર આત્મા અંદર આવ્યા, એની અંદર સમય ગયા. તો બોલો 120ની અંદર ના આવ્યા પવિત્ર આત્મા? પછી 3000 લોકો ઉમેરાયા, એ 3000ની અંદર બી પવિત્ર આત્મા આવ્યા. ત્યાર પછી લોકોની સંખ્યા 5000ની થઈ. અલગ અલગ જગ્યાએ લોકો વિશ્વાસમાં આવ્યા, અલગ અલગ જગ્યાએ લોકો પવિત્ર આત્માથી ભરપૂર થવા લાગ્યા. તો ભલે ને પવિત્ર આત્મા આપણી અંદર હોય અને તો પણ ફરીથી ઉપરથી આવી શકે છે, એ વસ્તુ આખી અલગ છે. પરંતુ પ્રભુનું કામ અલગ હતું. પણ શું થાય છે? પ્રભુનો બાપ્તિસ્મા થાય છે. જો બાપ્તિસ્મા થઈ ગયું એના પછી છે ને એ ફરી પાછા ગાલિલમાં આવે છે અને એક સભાસ્થાનની અંદર જાય છે
અને સભાસ્થાનની અંદર જાય છે તો એ તો ચૂપચાપ બીજા લોકો જે બધા બેઠેલા હોય છે એમ પ્રભુ શું પણ બેસી જાય છે. પરંતુ પ્રભુ શું બેસી જાય તો લોકો શું કહે છે કે ના ભાઈ આવું નહીં કહે છે. અને પ્રભુ શુંની પાસે યશાયા પ્રબોધકનું પુસ્તક લઈને એમ આવે છે અને કહે છે કે લો આમાંથી વાંચો. હવે એવું પણ નહીં, પાસ્ટર હોય તો એવું કહે ને કે ભાઈ ફલાણો અધ્યાય કાઢો અને ફલાણી કલમથી વાંચો અને પછી પાસ્ટર એની પર ઉપદેશ કરે. આ તો ખાલી પ્રભુ શુંને યશાયા પ્રબોધકનું પુસ્તક આપવામાં આવ્યું અને ઘટનાઓ તમારા આગળ વાંચીને બતાવું. અને લોકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 16મી કલમથી વાંચું છું. નાઝરેત જ્યાં તે ઉછર્યો હતો ત્યાંથી તે આવ્યો અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા સારો ઊભો થયો. યશાયા પ્રબોધકનું પુસ્તક તેને આપવામાં આવ્યું. તેણે તે ઉઘાડીને જેમાં નીચે પ્રમાણે લખેલું છે તે જગા કાઢી કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓની આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે, બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. આ 19મી કલમ સુધી આ પ્રમાણે આ પ્રભુ શું યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી વાંચે છે. પછી શું લખ્યું છે? તેણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયો. બોલે એ તો પાછા બેસી ગયા, એટલે એમણે કોઈ ઉપદેશ નથી કર્યો, એ તો બેસી ગયા. પણ પછી શું થાય છે આગળ હું વાંચું છું. અને સભામાં સહુની નજર તેના પર ઠરી રહી હતી. બધા એમને જોયા કરતા હતા. એટલે ભાઈ તમને પુસ્તક આપવામાં આવ્યું, તમે પોતે તમારે ત્યાં કાઢીને વાંચ્યું તો સમજાવો તો ખરા. એટલે બધા દ્રષ્ટિ આમ જોવા કરતા હતા. એટલે એ દ્રષ્ટિમાં એક પ્રશ્ન થતો, બોલો તો ખરા, તમે જે વાંચ્યું છે એમને સમજાવો તો ખરા. એટલે પ્રભુ શું પછી એ લોકોને ઉપદેશ કરે છે. જો ઉપદેશમાં શું કહે છે તે તેઓને કહેવા લાગ્યો, આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. પ્રભુ શરૂઆત જ કરી કે આ જે મેં વાંચ્યું ને આજે તમારી સામે પૂરું થઈ ગયું. હવે શું પૂરું થઈ ગયું છે તો ફરી તમને વાંચીને બતાવો. જો 16મી અહીંયા 18મી કલમથી કે પ્રભુ શું વાંચેલું. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. ઈશ્વરે મારો અભિષેક કર્યો. આ વાત આજે પૂરી થાય છે, તમારી સમક્ષ પૂરી થાય છે. પેલા છે ને પ્રભુનો અભિષેક હતો. આ અભિષેક ક્યારે થયો હતો? જ્યારે એમણે બાપ્તિસ્મા લીધું ત્યારે એમની અંદર પવિત્ર આત્મા તો હતા જ. આ બહારથી આવે છે કારણ કે તો બધી જગ્યાએ હાજર છે, એટલે બહારથી ફરી આવે છે. તો ફરી એમનામાં રહેવા માટે નથી આવતા, આ અભિષેક લઈને આવે છે. અને ત્યાં બાઇબલની અંદર છે ને અભિષેક શબ્દ વાંચજો અને બહાર દુનિયામાં જે બધા મોટા મોટા પાસ્ટરો છે ને એ લોકોની પાસેથી અભિષેક શબ્દ શોધજો. એ લોકો કઈ જગ્યાએ વાપરે છે. આ સરસ પ્રાર્થના ચાલતી હોય છે અને પાસ્ટર જોશી બરાડા પાડતો હોય, એ પવિત્ર આત્મા આવી રહ્યા છે, પવિત્ર આત્માનો અભિષેક આવી રહ્યો છે, અભિષેક લઈ લો, અભિષેક લઈ લો, અભિષેક લઈ લો. હવે પેલા બી તે ઉભા બધા હાથ ઊંચા કરી ઉભા છે, બોલો અભિષેક લઈ લો. કયો અભિષેક? તમે અભિષેકને શું લો છો? તો કદી પાસ્ટરને પૂછ્યું કે ભાઈ તમે કીધું પ્રાર્થનામાં અભિષેક આવી રહ્યો છે, અભિષેક તો અભિષેક એટલે શું? કોને અભિષેક કહેવાય? કદી બાઇબલમાં જો અભિષેક એટલે શું? બાઇબલમાં શાઉલ રાજાનો અભિષેક થયો. શમૂએલને કહેવામાં આવ્યું, શમૂએલ કાલે તારી પાસે આટલા વાગે શાઉલ નામનો એક જુવાન છોકરો આવશે, તેને ઇઝરાયલના ઉપર તું સરદાર તરીકેનો અભિષેક કર. મેં સરદાર રાજા બનાવ્યો, રાજા તરીકે અભિષેક કર. એલિયાડ તું કહે છે કે યેહૂનો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર, બેન હદાદનો અરામના રાજા તરીકે અભિષેક કર, અને તારી જગ્યા પર એટલે પ્રબોધક તરીકે તું એલીશાનો અભિષેક કર. જ્યારે ઈશ્વર તમને કોઈ કામ સોંપે ને એ કામ તમે કરી શકો ને એના માટે અભિષેક કરવામાં આવે છે. અને અભિષેકનો સીધો સાધો હું તમને અર્થ સમજાવું જગતની ભાષામાં. કઈ રીતે? એક વ્યક્તિ જ્યારે ભણી ગણીને ડિગ્રી લઈને બહાર આવે, એણે જે બી ડિગ્રી લીધી, ચલાવો બસ થઈ ગયો, મારી ડિગ્રી બહુ છે. એ ડિગ્રી પ્રમાણે હવે શું કરશે? કોઈ કંપનીમાં એપ્લાય કરશે. એ બી કંપનીને જરૂર હશે તો પછી કંપનીવાળા એને બોલાવે, 2-4 વખત ઇન્ટરવ્યૂ લે. ઇન્ટરવ્યૂ લીધા પછી એ માણસ યોગ્ય લાગે તો એને કહે હા ભાઈ અમે તમને લેવા માટે માગીએ, તમારું સિલેક્શન થવું જોઈએ, અમે તમને આટલો પગાર આપી શકીશું, તમારે કેટલો જોઈએ છે. પછી બેઉની વચ્ચે ડિસ્કસ થાય, એ પગારની ચર્ચા કંપનીમાં થાય, HR સાથે થાય. પછી યોગ્ય લાગે તો પછી એ લોકો આને કહે હા ભાઈ તું નોકરી પર આવી જજે. પણ એ રીતે બોલવાથી કામ નથી થતું. એને એક લેટર આપવામાં આવે છે, એને ઓફર લેટર, એપોઇન્ટમેન્ટ લેટર એવું નામ આપવામાં આવે છે. એની અંદર લખેલું હોય અમે તમને કાયદેસર એપોઇન્ટ કરેલા છે અમારી કંપનીમાં કામ કરવાને માટે. હવે તમે અમારી કંપનીમાં કામ કરી શકો છો, અમે તમને અધિકાર આપીએ છીએ.
બાકી તમે એન્જિનિયર થઈ ગયા ને એટલે કોઈ બી કંપનીમાં જઈને કંઈ કામ કરવા ના બેસી જઈ શકો. લાવો હું કામ કરું, હું એન્જિનિયર છું. એ તમે કોઈ હાથ પણ ના લગાવે. ભલે તમારા 100માં 100% આવ્યા હોય તોય ના હાથ લગાવવા દે. એટલે એવું નથી કે તમને કશુંક આવડી ગયું એટલે તમે કંઈ પણ કામ કરી શકો. બાઇબલના 2 વચનો આવડી જ્યારે તમે ઉપદેશ ના કરી શકો. એ દરેકના માટે અભિષેક હોય. પ્રભુ 30 વર્ષ સુધી કોઈ કામ નહોતું કર્યું, માતા પિતાને આધીન રહેલા, એટલે એમની પાસે કોઈ કામ જ નહોતું ઈશ્વરનું, એટલે પછી અભિષેકની જરૂર નથી. હવે 30 વર્ષે કામ કરવા નીકળેલા, 30 વર્ષે કામ કરવા નીકળેલા, એટલે હવે ઈશ્વરનો અભિષેક કરે છે બાપ્તિસ્મા પછી. એટલે પવિત્ર આત્મા એમની પર આવે છે. પણ આ પવિત્ર આત્માનું આવવું એ ખાલી પવિત્ર આત્માનું આવવું નહોતું, એ પવિત્ર આત્મા દ્વારા અભિષેક થવું હતું. અને એટલે પ્રભુ ઈસુનો અભિષેક થયેલો હતો. એ વાત જ્યારથી એમનામાંથી નીકળી નહોતા ગયા, નવેસરથી આવ્યા નહોતા, પરંતુ આ હતો પ્રભુનો અભિષેક. શું તમારો કોઈ કામ માટે અભિષેક થયો છે? ઈશ્વર આજે પણ કહે છે ફસલ પુષ્કળ છે પરંતુ મજૂરો થોડા છે. શું તમે મજૂરી કરવા તૈયાર છો? આરાધના કરવા માટે તૈયાર છો? આરાધનાની મજૂરી કરવા માટે, વચન આપવાની મજૂરી કરવા માટે તૈયાર છો? ચમત્કાર કરવાની મજૂરી કરવા માટે તૈયાર છો? લોકોના ઘરે જઈને પ્રાર્થના કરવા માટે તૈયાર છો? તમે ઈશ્વરને સોંપાવો, તમે ઈશ્વરને કહો ઈશ્વર મને કામ આપો, અને ઈશ્વર જો તમને કામ આપશે તો તમારો અભિષેક પણ કરશે. શું તમારો અભિષેક થયો છે? ના થયો હોય તો ઈશ્વર પાસે કામ માગો. બાકી આ દુનિયામાં તમારી ગમે એટલી સારી જોબ હશે ને એનો કોઈ ફાયદો નથી. એ તમને ખાલી આ દુનિયા પર જીવતો રાખશે, પરંતુ સ્વર્ગમાં જવાના માટે અભિષેક થવો જરૂરી છે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.